કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય ને, અને ગોલણવાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી, કારણ કે અમરાપરના ગોલણવાળો જેલમાં અને રામવાળો જેલમાં એ બધા ભેળા થઈ ગયા. એટલે કીધું કે હવે શું કરવું, કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડની સરકારને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી, હવે આને ધરબી દેવી છે. ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવારના ઝાટકે વેતરી નાખવો છે ભાઈ. અને પછી ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે ગોલણવાળા પટારો ન ભાંગે. જમણા પગે તમે જોજો, આપણે બધા આ બેઠા ને બધાને કહું છું, જમણા હાથમાં બળ વધારે હોય, જમણા પગમાં વધારે હોય, પણ વાવડીના દરબાર રામવાળાએ ડાબા પગની જેમ લાત મારી આમ ફાળા કરી, ત્યાં તો પટારાના ભાંગીને ભૂકા કરી નાખ્યા. પણ કઠણા એટલી હતી કે સાહેબ ડાબા પગમાં એક નાની એવી પટારાની ખીલી લાગી ગઈ, અને ઈ ખીલી છેલ્લે રામવાળાને હરગાપુરના હિમાડા સુધી મૂકવા આવી હતી ભાઈ. 2 બાય 2 નો ફોટો ટીંગાતો હોય તો કોઈ ખીલીની કિંમત નથી કરતું કે આ ખીલી કેટલો વજન લઈને બેઠી છે. ફોટા સામુ જો, ફોટો બહુ રૂડો છે. એક નાની એવી ખીલી જ્યારે રામવાળાને લાગી ગઈ, પાટું મારીને જ્યારે પટારો રામે ભાંગ્યો અને ડોહા પટેલને તરવારના ઝાટકી વેતરી નાખ્યો, ગાયકવાડ સરકારને ધ્રુજાવી નાખી. કથા જાણો છો, છેલ્લી કડીમાં કીધું કે અમરેલી ગાંડું બીનું છે રામને પકડવા. પણ કેવું લાગે છે